આવું હોય નહીં, બીજે 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 એવું લાવ્યો ડીજે ડીજે ડીજે. પાલિતાણામાં પપ્પુ પરણે, ભાવનગરમાં ભૂરો, રાજકોટમાં રાજુ પરણે, સુરતમાં સુરો, સુરતમાં સુરો, સુરતમાં સુરો. આવું હોય નહીં, બીજે 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 એવું લાવ્યો ડીજે ડીજે ડીજે. ક્યાં બંધ કરો ને, જો બોલો સાંભળતા નથી. એટલું બધું ફૂલ ટેપ હુકામ વગાડો. ટેપ નથી, ડીજે છે. એ ડીજે છે? હા, તમે જુઓ, ડીજે જેવું નથી લાગતું? પણ સાયકલ માં ડીજે કામ કર્યું? એ લગન સીઝન ચાલુ થાય તો મેં કીધું ડીજે ના ઓર્ડર લેવી ને પૈસા બનાવી ને. પણ સાયકલ માં ડીજે થોડા કોઈ બોલાવે? સાયકલ માં ડીજે હોય? ના ના. તો કાંક નવીન વસ્તુ બનાવવી પડે ને, તો જ બધા બોલાવે ને. એટલે જવો તમે, મિની ડીજે બનાવ્યું. હે મિની ડીજે અને મિની બજેટ. સામે વાળા નહીં પોહાય ને મને પોહાય. લ્યો બોલો, મને તો વાત ન કરી. એમાં એવું છે, મારી પાસે સાયકલ હતી અને પેટીયું હતી, તો મેં કીધું તમને શું કામ વાત કરવી. એમ નહીં હાલો બકુલભાઈ, મને ભાગમાં રાખવો પડશે. તમારે દુકાન છે, મેં ભાગ માંગ્યો. દુકાન તો મેં બનાવી. આ તો ડીજે મેં બનાવ્યું. પણ બકુલભાઈ તમને ખબર છે, આપણે બે ગમે એ ધંધો ભાગમાં કરવી. પણ ધંધાની ક્યાં તાણ છે, બીજો ધંધો ગોતો ને. કાઈ વાંધો નહીં, ઈ તો જોવી કોનો ધંધો હાલે ઈ. તમે જુઓ, આ વખતે સાયકલમાં ડીજે બનાવ્યું. પૈસા આવે ને એટલે આવતા વર્ષે રિક્ષામાં ડીજે બનાવવું છે, અને એના પછીના વર્ષે ટેમ્પામાં ડીજે બનાવવું છે, અને પછી ડીજે નું ફૂલ ઉપડી જાય ને એટલે એકલા ઓર્ડર જ લેવા છે. પછી રેલગાડીમાં ડીજે ગોઠવવું છે. રેલગાડી હાલતી જાય ને ડીજે વાગતું જાય, રેલગાડી હાલતી જાય ને ડીજે વાગતું જાય. ગોળા ઓસા ફેંકો ને, સાયકલ માં ડીજે ગોઠ્યું ત્યાં તો રેલગાડીએ પહોંચી ગયા. મારે વાંધો જ ઈ છે, વાતું ચાલુ કરું ને પછી સાયકલ જેમ બ્રેક જ નથી રહેતી. કાઈ વાંધો નહીં, તમે વાતું કરો, હું ધંધો ગોતું. યા જાવ, જાહેરાત કરવા જો. કેમ પણ સાયકલમાં ડીજે અલગ લાગે ને. મારા માણસને મોકલ્યો ગામમાં, એને કીધું સિઝનેબલ વસ્તુ લાવજે. શિયાળો છે, મારે જોવું છે હું વસ્તુ લાવે ઈ. જવા બળા દાદા, શેરવાની લાવ્યો. હે? કોઈ બાપા, પણ તારા ક્યાં લગન છે તો તું શેરવાની લાવ્યો? પણ તમે તો કીધું તું સિઝનેબલ વસ્તુ લાવજે, તો અત્યારે લગનની સીઝન છે એટલે શેરવાની લાવ્યો. લ્યો બોલો, મને એમ હતું શિયાળો છે તે સિંગ પાક ખાની એવું લાવશે, ત્યાં તો શેરવાની લઈને આવ્યો. પણ મારા લગન થશે ત્યારે શેરવાની કામ લાગશે. પણ તારું ક્યાં વ્યવહાર છું? પણ ભલે ને અત્યારે વ્યવહાર નથી છું, પછી વ્યવહાર તો થશે જ તે, અને લગન થશે. પણ ત્યાં તો શેરવાની જૂની થઈ જાય. તો પણ હું બીજાના લગનમાં શેરવાની પહેરીશ. પણ એટલામાં ક્યાં કોઈના લગન જ છે? તો શિયાળો છે જ તેને, હું જર્સી નહીં લઉં, શેરવાની પહેરીશ. શેરવાની માં ઠંડી નથી લાગતી. હે? શેરવાની કેટલાની લાવ્યો? એ તમે 500 રૂપિયા આપ્યા થા, ઈ દુકાને આપ્યા અને 3500 રૂપિયા બાકી રખાવ્યા. હે? ઓય બાપા, અલ્યા 200-500 રૂપિયામાં જર્સી આવે, તું 4000 ની શેરવાની લાવ્યો. શિયાળામાં 4000 ની શેરવાની થોડી પહેરવાની હોય? જા શેરવાની પાછી દઈ આવ. એ હારું, હમણાં ખાઈને શેરવાની પાછી દઈ આવું. તો જા ખાવાનું બનાવ. પણ મારે કેમ ખાવાનું બનાવવું? મેં શેરવાની પહેરેલી છે. હે? ઓય બાપા, તે શેરવાની પહેરેલી છે, હાથમાં ક્યાં મહેંદી મૂકી તે ખાવાનું ન બને? એ હારું, હમણાં શેરવાની પાછી દઈ આવું. હે? ઓલા દાદા, આપણી વાડીએ તો ડીજે આવ્યું. લ્યા હે, કેમ ડીજે બંધ કરી દીધું? કેમ પણ ડિસ્કો કરવાની મજા આવી ગઈ ને. હા હો, બકુલભાઈ હજી ડીજે ચાલુ રાખો ને. એમ મફતમાં ડીજે નથી વગાડવાનું. ડીજે સાંભળવું હોય ને તો પૈસા આપો, તારીખ બુક કરાવો. શેની? તમારા માણસના લગ્નની તારીખ. પણ હજી ક્યાં એનું વ્યવહાર જ છું. પણ ભલે ને ગમે ત્યારે વ્યવહાર થાય કે ગમે ત્યારે લગ્ન થાય, 2092 આપી જો અને ડીજે તો બુક કરાવી નાખો. પણ બકુલભાઈ લગ્નની તારીખ નથી આવી, તો અમારે કેમ તારીખ બુક કરાવવી?
2000 રૂપિયા આપી જો. તમ તારે જે તારીખ આવે ને એ મને મંજૂર છે બસ. ભોળા દાદા 2000 રૂપિયા બકુલભાઈ ને આપી જો. ના રે ના, એમ મને વિશ્વાસ ન આવે હો. મારી ઉપર વિશ્વાસ ન આવે કે બકુલભાઈ ઉપર વિશ્વાસ ન આવે? એ બે ઉપર. પણ મારી ઉપર તો હું વિશ્વાસ ન આવે? એ તારું વ્યવહાર ન થયો હોય તો મારા તો 2000 જાય ને. તો પણ બકુલભાઈ 2000 પાછા આપી દેશે. કેવી વાત કરે, બકુડો પૈસા લઈ જાય પછી પાછા આપે. હજી કહું છું હો, 2000 બાનું આપી જો. નકર પછી ડીજે બુક કરવા આવશો ને તો ડબલ પૈસા થશે. એ વાંધો નહીં. ભોળા દાદા મને તો એવું લાગે આ વર્ષે મારા લગ્ન થઈ જાય છે. કેમ? તો હું પહેલા તમે જોવો હું શેરવાની લાવ્યો અને આપણે લગ્નની વાત કરતા હતા કે બકુલભાઈ ડીજે લઈને આવ્યા. સંજોગ કેવા બન્યા છે? હા એ હસું. હે મમરાભાઈ શું લઈને આવે? હે આ બધું હું છે મમરાભાઈ? જોવો ને નવો ધંધો ચાલુ કર્યો. અત્યારે લગ્ન સીઝન છે તો લગ્ન હોય ને ત્યાં રસોઈ બનાવવા જાવ. હે અત્યારે ક્યાં રસોઈ બનાવવા જાવ? અત્યારે ક્યાંય રસોઈ બનાવવા જાતો નથી, જાહેરાત કરું છું અને ઓર્ડર બુક કરવા નીકળ્યો. તમે ઓર્ડર બુક કરાવો. પણ અમારે ક્યાં અહીંયા કોઈના લગ્ન છે? પણ તમારા માણસના લગ્ન તો થશે જ તે ને. પણ હજી ક્યાં એનો વ્યવહાર જ થયો. હે તો લ્યો હું આશીર્વાદ આપું, એનું વ્યવહાર થઈ જશે. તો તમારો વ્યવહાર ન થઈ જાય. હવે ઈ વાત જવા દો, તારીખ લખાવો. પણ હજી લગ્નની તારીખ જ નથી આવી તો અમારે તારીખ કેમ લખાવી? પણ લગ્ન હોય ઈ તારીખ તો આવશે જ તે, ઈ તારીખ લખાઈ દો. પણ એમ તો કેમ તારીખ લખાવી? પણ ગમે ઈ તારીખે લગ્ન તો થશે જ તે, ઈ તારીખ લખાવી દો. એ હારું તો તારીખ લખી લ્યો. આ તો આપો 5000 રૂપિયા એડવાન્સ. હે તો અમારે તારીખ નથી લખાવી હો. એ કાંઈ વાંધો નહીં. ભોળા દાદા હવે તો પાક્કું આ વર્ષે મારા લગ્ન થઈ જ જાય છે. કેમ? તમે જોવો ને પહેલા હું શેરવાની લાવ્યો, પછી બકુલભાઈ ડીજે લઈને આવ્યા અને પછી મમરાભાઈ રસોઈનો ઓર્ડર લેવા આવ્યા. તમે જોવો હવે તો મને લાગે કોઈક વ્યવહારની વાત લઈને આવશે. હે ઓય બાપા હવે ઈ મારે કાંઈ વાત સાંભળવી ના. જા શેરવાની પાછી દી આવ. એ હારું. લ્યો બોલો, શેરવાની લાવ્યો એમાં તો લગ્નના સપના જોવા મળ્યો. કેમ બકુલભાઈ ડીજે માં ગમના ગીત વગાડો? તો હું ડીજે નું ચાલુ કર્યું અને એકે ઓર્ડર આવતો નથી. તો જોવો ને મેં તે રસોઈનું ચાલુ કર્યું, મને એકે ઓર્ડર ન મળ્યો. એક કામ કરવું છે, પેકેજ રાખવું છે. ડીજે હારે રસોઈ ફ્રી અને રસોઈ હારે ડીજે ફ્રી. હા ઈ વાત હાશી, પણ કોઈના લગ્ન હોવા જોવે ને. આ ઈ હાસું. તો હાલો ને કોકના લગ્ન ગોઠવી. કોના લગ્ન ગોઠવવા? ભોળા દાદાનો માણસ શેરવાની પહેરીને બેઠો તો એના લગ્ન ગોઠવવા છે. પણ બકુલભાઈ તાત્કાલિક તો આપણે એનું વ્યવહાર ક્યાં ગોતશું? પણ આપણે ક્યાં હાસુ વ્યવહાર ગોતવાનું છે? આપણે તો ખાલી ડીજે નો અને રસોઈનો ઓર્ડર લેવાનો છે, પૈસા લેવાના છે. પણ ઈવડા ઈ થોડા આપણી વાત હાશી માનશે. મને એક વિચાર આવ્યો. હું? એ આમ કેહા કાકા આવે ઈ કે ને તો એને હાસુ લાગશે. આ એમ થાય? કેહા કાકા તમને 200 રૂપિયા આપશું, તમારે એક કામ કરવાનું છે. હું એ ભોળા દાદાની વાડીએ વ્યવહારની વાત પકડવાની છે. એટલે ઓરા આવો. લ્યો. કોઈ વાંધો નહીં, 200 રૂપિયા આપશો ને? અરે અમે બે 200 રૂપિયા આપશું બસ. વાંધો નહીં. તમે જોવો હમણાં ઓર્ડર બુક થાય કે નહીં. હા હા મારો માણા 500 રૂપિયા પાછા લાવે તો હારું. ભોળા તારો માણસ ક્યાં? એ ઈ ગામમાં ગયો. એનું શું કામ હતું? એ એના વ્યવહારની વાત હતી. હે તો મને કે ને, હું એનો શેઠ છું. પણ 2 દિવસમાં વ્યવહાર અને લગ્ન રાખવા પડે. પણ એમ તાત્કાલિક તો કેમ તૈયારી કરવી? ડીજે નું બકુલ ને કહી દે અને રસોઈ નું મમરા ને કહી દે. હા એમ થાય. લ્યો ભોળા દાદા શેરવાની ના 500 રૂપિયા. એ તું શેરવાની પાછી લઈ આવ જા. કેમ? એ તારા વ્યવહારનું અને લગ્નનું પાકું જો. તો લાવો હજી 3500 રૂપિયા. એ હારું. અલે જા. એ હારો. ભોળા તું બધી તૈયારી કર, ત્યાં હું ગામમાં આટો મારતા આવું. એ હારું. હું બકુડાને અને મમરાભાઈને ઓર્ડર દી આવું. હે આમ આવે ફફડાટી ભોળા દાદા. ઓર્ડર દેવા આવતા લાગે. બકુડા મમરાભાઈ હું તમને ગોતતો તો. શું કામ હતું?
એ પરમ દિવસની તારીખ લખી લ્યો. તારે ડીજે વગાડવા આવવાનું છે અને મમરાભાઈ તમારે રસોઈ બનાવવા આવવાનું છે. પણ હમણાં તો તમે ના પાડતા હતા. પણ તાત્કાલિક મારા માણાનું વ્યવહાર ને લગ્ન ગોઠવાનું એટલે જો બોલો પરમ દિવસે તો મોટો ઓર્ડર આવે એમ છે. હે તો ઈ ઓર્ડર કેન્સલ કરી નાખો. હે તો તમારે ડબલ પૈસા દેવા પડશે. કેટલા? 5,000 રૂપિયા આપો બેયને. એ હારું. અલ્યો 10,000 બસ. હાલો મારે ઘણી ઉતાવળ છે, તમે ટાઈમે આવી જાજો. ઉભા રહ્યો, પછી ઓર્ડર કેન્સલ નહીં થાય હો. એ વાંધો નહીં. લ્યો આવી ગયા ને 10,000. હા હા. હે હું શેરવાની લઈ આવ્યો, પણ ભોળા દાદા ક્યાં ગયા છે? ઈ આમ આવે. હે ભોળા દાદા ક્યાં ગયા થા? એ બકુડાને ને મમરાભાઈને ઓર્ડર દેવા ગયો તો. રસોઈમાં હું મેનુ રાખ્યું? એ મમરાભાઈને 5,000 બાનું આપ્યું તો રસોઈ તો હારી જ રાખવી પડશે ને. આ ઈ હાસુ. કેમ ભોળા દાદા, હું કહેતો થો ને લગ્નના સંજોગ બને છે. હા ઓ લગ્નનો પાકો થઈ ગયો ને. એ કેવો આવે છે. તું ખાટલેથી ઊભો થઈ જાજે અને જલ્દી સા બનાવી નાખજે. એ હારું. યા ભાઈ બેહો ખાટલે. એ બે હું નથી, એક દુઃખની વાત છે. હે? શું દુઃખની વાત છે? એ લગ્ન બંધ રહ્યા. કેમ? ઈવડાઈ લગ્નની ના પાડે. હે? એ બાપા તો પેલા કહેતો ન હોય તો. પણ મને થોડી ખબર હતી. હે ભોળા દાદા, શેરવાની હવે રહેવા દેવી ને? બાપા વા શેરવાની પાછી દી આય અને હું ઓલા પાસેથી પૈસા પાછા લઈ આવું. એ હારું. લવાઈના પૈસા પાછા. કેમ? એ લગન બંધ રહ્યા. પૈસા પાછા નહીં મળે હો. એમ પહેલા કીધું તું ઓર્ડર કેન્સલ નહીં થાય. તો લગન કેન્સલ છે તો ઓર્ડર કેન્સલ કેમ ન થાય? પૈસા પાછા નહીં મળે કહેતા હોય ને તો હું રોજ તમારી વાડીએ રસોઈ બનાવવા આવીશ. પણ મારા રસોઈ બનાવો તો છે. કયા બકડો પૈસા? પૈસા પાછા નહીં મળે કીધું ને. આ તો ડીજે વગાડ. મારે ડિસ્કો કરવો છે. પૈસા તો વસૂલ કરવા કે નહીં? આ તો ક્યાં વાંધો હશે.